વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમિકમાં યુનિટ નંબર 3 આયોજન અને નીતિ આયોગ તેમાં આયોજનના હેતુઓ વિશેનો અભ્યાસ છે ગયા લેક્ચરમાં આપણે કર્યો હતો. આજે એના પછીનો ટોપિક છે એ છે આયોજનના પ્રકારો. એટલે કે આર્થિક આયોજનના ઘણા બધા પ્રકારો છે એ પડે છે. એ આયોજનના પ્રકારો વિશે તમારે ડિટેલમાં જોવાનું છે. તો જોઈએ સૌ પ્રથમ કે આયોજનના યુગમાં આર્થિક વિકાસ માટે આયોજનના મહત્વ વિશે હવે મહદ અંશે કે મતભેદ રહ્યા નથી. આયોજન સ્વીકારવું કે ન સ્વીકારવું તે પ્રશ્ન રહ્યો જ નથી. આજે તે ફક્ત એ જ પ્રશ્ન રહ્યો છે કે આયોજન કેવા પ્રકારનું અપનાવવું તે જ. કારણ કે દરેક દેશની આર્થિક પરિસ્થિતિ અને સંજોગોમાં ભિન્નતા હોય છે. કોઈ દેશ આર્થિક રીતે વિકસિત હોય તો કોઈ દેશ અર્ધ વિકસિત હોય. કોઈ દેશ મૂડીવાદી વિચારસરણી ધરાવતો હોય તો કોઈ સમાજવાદી વિચારસરણીવાળો હોય. તો વળી કોઈ લોકશાહી શાસન પદ્ધતિ અપનાવેલ દેશ હોય. તેમજ કોઈ દેશ ખનિજ સંપત્તિ ફળદ્રુપતાથી સભર હોય તો કોઈ દેશની ધરતી ઉપર હંમેશ રેતી જ ધગધગતી હોય. આ રીતે આર્થિક વિકાસ, રાજકીય માળખું, ભૌગોલિક પરિસ્થિતિ વગેરે બાબતોની ભિન્નતાને કારણે દેશને માટે આયોજન એક સરખું સ્વરૂપ બંધ બેસતું ન આવી શકે એ સ્વાભાવિક છે. શું કહે છે કે આપણે એટલું તો સમજી ગયા, આપણે આયોજનનું મહત્ત્વ અને આયોજનના હેતુઓના આધારે આપણે એટલું સમજી ગયા કે ભાઈ દરેક દેશ માટે આર્થિક આયોજન છે એ ખૂબ અગત્યનું છે. દેશના આર્થિક વિકાસ માટે, દેશના લોકો વચ્ચે આવકની એક સમાન વહેંચણી માટે, દરેક સાધનોનો વ્યવસ્થિત ઉપયોગ થાય એ માટે, બધા માટે આયોજન છે કેવું છે, ખૂબ અગત્યનું છે. પણ દરેક દેશની આર્થિક પરિસ્થિતિ છે એ શું છે, અલગ અલગ છે. કોઈક દેશ છે એ મૂડીવાદી વિચારસરણી ધરાવે છે. એટલે કે કોઈક દેશમાં ખાનગી ક્ષેત્રોને વધારે મહત્ત્વ આપવામાં આવતું હોય. કોઈ દેશ છે એ સમાજવાદી, એટલે કે કોઈક દેશમાં છે એ જાહેર ક્ષેત્રને વધારે મહત્ત્વ આપવામાં આવતું હોય. કોઈક દેશ છે એ લોકશાહી દેશ છે. કોઈક દેશમાં ખનિજની સંપત્તિઓ વધારે મળે છે, કોઈક દેશમાં ખનિજ સંપત્તિઓ ઓછી મળે છે. ભૌગોલિક રીતે જોવા જઈએ, રાજકીય રીતે જોવા જઈએ, ઘણી બધી રીતે રાજકીય પરિસ્થિતિની દ્રષ્ટિએ જોવા જઈએ તો બધા દેશનું જે માળખું છે એ કેવું છે, અલગ અલગ છે. તો દરેક દેશનું માળખું અલગ અલગ છે. તો દરેક દેશે પોતાના દેશ માટે કેવા પ્રકારનું આયોજન છે અપનાવવું જોઈએ એ વિચારવું છે એ ખૂબ અગત્યનું છે. એટલે કે આપણે આયોજનના હેતુઓ અને ઉપયોગિતા તો સમજી ગયા, પણ દરેક દેશની આર્થિક વ્યવસ્થા કેવી છે, દરેક દેશનું આર્થિક માળખું કેવું છે, એના આધારે આપણે એ નક્કી કરવું જરૂરી છે કે કયું આયોજનનું સ્વરૂપ જે તે દેશ માટે બંધ બેસે છે. દરેક દેશ પોતાની ભિન્ન પરિસ્થિતિ અને વાતાવરણને અનુરૂપ હોય તેવા પ્રકારનું આર્થિક આયોજન સ્વીકારતું હોય છે. એટલા માટે આર્થિક આયોજનનો સઘન અભ્યાસ કરતા પહેલાં આયોજનના કેટલા અને કયા પ્રકારો સંભવી શકે છે તે વિશે જાણી લેવું આવશ્યક છે. અને એટલા માટે જ તે કે દરેક દેશની ભૌગોલિક ને આર્થિક પરિસ્થિતિ છે એ ખૂબ અલગ અલગ છે. એ માટે સૌ પ્રથમ તો આપણે આર્થિક આયોજનના પ્રકારો છે એ જાણવા ખૂબ જરૂરી છે. તો એ માટે આપણે અભ્યાસ કરીએ તો આર્થિક આયોજનના વિવિધ પ્રકારો છે એ નીચે મુજબ છે. એ નીચે મુજબની રીતે આર્થિક આયોજનના પ્રકારો છે એ સામાન્ય રીતે પાડવામાં આવે છે. તો આર્થિક આયોજનના મુખ્ય 5 પ્રકારો છે. એ 5 પ્રકારોની અંદર પણ બીજા પેટા પ્રકારો પડે છે. સૌ પ્રથમ પહેલો પ્રકાર એટલે કે એ છે આર્થિક પદ્ધતિના આધારે પાડવામાં આવેલ આયોજનના પ્રકારો. આર્થિક પદ્ધતિ, કોઈ પણ દેશની આર્થિક વ્યવસ્થા, આર્થિક પદ્ધતિ કેવી છે એના આધારે આયોજનના પ્રકારો. પહેલું રચનાલક્ષી અને ક્રિયાલક્ષી આયોજન, બીજું સમાજવાદી અને મૂડીવાદી આયોજન, અને ત્રીજું નિર્દેશ દ્વારા અને ઉત્તેજના દ્વારા આયોજન. એટલે કે કોઈ પણ દેશની આર્થિક પદ્ધતિના આધારે આયોજનના મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવે છે. પહેલું રચનાલક્ષી અને ક્રિયાલક્ષી આયોજન, બીજું સમાજવાદી અને મૂડીવાદી આયોજન, ત્રીજું નિર્દેશ દ્વારા અને ઉત્તેજના દ્વારા આયોજન. બીજો પ્રકાર છે બી, સમયના આધારે પાડવામાં આવેલા આયોજનના પ્રકારો. તેમાં છે કાયમી, તાત્કાલિક અને આપાતકાલિક આયોજન. કાયમી, તાત્કાલિક અને આપાતકાલીન આયોજન. ત્રણેય પ્રકાર છે અલગ અલગ છે. કાયમી આયોજન, તાત્કાલિક અથવા તો આપાતકાલીન આયોજન એમ. પેલું છે કાયમી છે સમયના આધારે, અને બીજું છે એ છે આપાતકાલીન કે તાત્કાલિક આયોજન. ત્રીજું જે છે મેઇન એ છે સી, આર્થિક વિસ્તાર અને પ્રદેશના આધારે પાડવામાં આવેલા આયોજનના પ્રકારો. આર્થિક વિસ્તાર અને પ્રદેશના આધારે પહેલું પ્રાદેશિક, બીજું રાષ્ટ્રીય અને ત્રીજું આંતરરાષ્ટ્રીય આયોજન. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય 3 આર્થિક વ્યવસ્થા અને પ્રદેશના આધારે. ચોથું ડી,
નાણું અને ઉત્પાદનના આધારે આયોજન. નાણું અને ઉત્પાદનના આધારે પાડવામાં આવેલા આયોજનના પ્રકારોમાં પહેલું છે ભૌતિક આયોજન ને બીજું છે નાણાકીય આયોજન. બરાબર. અને કાર્ય પદ્ધતિના આધારે પાડવામાં આવેલા આયોજન, જેમાં અધોગામી આયોજન અને ઉધર્વગામી આયોજન, આ 2 પ્રકાર છે. એટલે ઓવરઓલ આપણે જોવા જઈએ તો મુખ્ય 5 દ્રષ્ટિએ આયોજનના પ્રકાર પાડવામાં આવે છે. આર્થિક પદ્ધતિના આધારે આયોજનના પ્રકારો, બીજું સમયના આધારે પાડવામાં આવેલા આયોજનના પ્રકારો, આર્થિક વિસ્તાર અને પ્રદેશના આધારે પાડવામાં આવેલા આયોજનના પ્રકારો, નાણું અને ઉત્પાદનના આધારે પાડવામાં આવેલા આયોજનના પ્રકારો, અને કાર્ય પદ્ધતિના આધારે પાડવામાં આવેલા આયોજનના પ્રકારો. આમ આયોજન છે એ જો અહીંયા કીધું છે કે આયોજન આ રીતે આયોજનની આર્થિક પદ્ધતિ, સમય, આર્થિક વિસ્તાર, નાણું, ઉત્પાદન તેમજ કાર્ય પદ્ધતિના આધારે જુદા જુદા ભાગ પડે છે અને આ દરેક ભાગ વિશે તમારે થોડું ઘણું છે સમજવાનું છે. બરાબર. તો આજે આપણે જોઈશું પહેલો આયોજનનો પ્રકાર, એ છે આર્થિક પદ્ધતિના આધારે પાડવામાં આવેલ આયોજનના પ્રકારો, અને એમાંનો પહેલો પ્રકાર છે એ છે રચનાલક્ષી અને ક્રિયાલક્ષી આયોજન. આર્થિક પદ્ધતિના આધારે પાડવામાં આવેલા આયોજનના પ્રકારોમાં પહેલો પ્રકાર છે રચનાલક્ષી અને ક્રિયાલક્ષી આયોજન. કોને રચનાલક્ષી ને કોને ક્રિયાલક્ષી કહેવાય એ હવે આપણે જોઈએ. જે આયોજનની અંદર વર્તમાન આર્થિક માળખાને દૂર કરીને નવા જ માળખાની રચના કરવામાં આવી હોય તેવા પ્રકારના આયોજનને રચનાલક્ષી આયોજન કહે છે. એટલે કે અત્યારે જે કોઈ પણ અર્થવ્યવસ્થામાં દેશ કામ કરતો હોય એ આખી અર્થવ્યવસ્થાને કાઢીને એક નવું જ માળખું તૈયાર કરવામાં આવે, પાયાથી જ શરૂઆત કરવામાં આવે, પાયાથી જ આયોજન કરવામાં આવે, સાવ નવેસરથી નવું જ માળખું તૈયાર કરવામાં આવે, નવી જ રચના કરવામાં આવે, એવા પ્રકારના આયોજનને રચનાલક્ષી આયોજન કહેવાય છે. એટલે કે પાયાથી લઈને ઉપર સુધીની બધી જ વિગતો નવી. એ કોઈ એક બિલ્ડિંગ હોય એનો તમે પહેલાં છે તમારે એક કોરી જમીન છે, એ કોરી જમીન ઉપર તમે કાંઈ કર્યું નથી ને ત્યાં તમે બિલ્ડિંગ બનાવવાનો વિચાર કરો છો. એટલે કે જ્યારે તમે પાયો ખોદો છો ત્યાંથી લઈને આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવતું હોય એવા પ્રકારનું આયોજનને રચનાલક્ષી આયોજન કહેવાય. એવી જ રીતે અર્થતંત્રમાં જે માળખું છે એ આખું માળખું, જૂનું જે માળખું છે આખું દૂર કરીને એક આખું નવું માળખું તૈયાર કરવામાં આવે અને જે આયોજન થાય એને રચનાલક્ષી આયોજન કહેવાય. જ્યારે ક્રિયાલક્ષી આયોજનમાં નવા આર્થિક માળખાની રચના કરવામાં આવતી નથી, પરંતુ ચાલુ આર્થિક માળખાને એ રીતે યથાવત સ્થિતિમાં રહેવા દેવામાં આવે છે અને તેમાં ફક્ત થોડા ઘણા સુધારાઓ કરવામાં આવે છે. જ્યારે ક્રિયાલક્ષી આયોજન શું છે? જે અત્યારે તમારી પાસે માળખું છે એ માળખામાં તમે માત્ર સુધારા વધારા કરો છો, પાયાથી નવેસરથી શરૂઆત કરતા નથી. એટલે કે વર્તમાન સમયમાં જે કાંઈ પણ આર્થિક આયોજન કે જે કાંઈ પણ ચાલુ આર્થિક માળખું છે એ યથાવત રાખીને એમાં ફક્ત થોડા ઘણા સુધારાઓ કરતા હો તો એવા પ્રકારના આયોજનને ક્રિયાલક્ષી આયોજન છે એ કહેવાય છે. એટલે કે રચનાલક્ષી આયોજનમાં વર્તમાન આર્થિક માળખાને ખખડી ગયેલી ઇમારતને પાડીને તેના સ્થાને નવેસરથી ચણતર કરવામાં આવે છે. મેં તમને કીધું એમ કે તમારી કોઈ એક ઇમારત હોય એ સાવ ખરાબ થઈ ગઈ હોય, તમે એને સાવ પાડી દો છો અને એક નવું જ ચણતર કામ શરૂ કરો છો, સાવ પાયાથી નવું ચણતર કામ શરૂ કરતા હોય તો એવા પ્રકારનું આયોજન છે એ રચનાલક્ષી આયોજન છે. જ્યારે ક્રિયાલક્ષી આયોજનમાં આખી ઇમારત પાડી નાખવાના બદલે એને એમને એમ રાખી દઈને તેમાં જ્યાં જ્યાં ગાબડા પડી ગયા હોય ત્યાં તે ગાબડા પૂરા કરી ફક્ત ઇમારતની મરામત કરવામાં આવે છે. એટલે કે ક્રિયાલક્ષી આયોજન શું છે? જે કાંઈ પણ અત્યારનું તમારું માળખું છે એમાં જ્યાં તમને સુધારા કરવાની જરૂર લાગતી હોય ત્યાં તમે સુધારા કરો છો. એટલે કે જ્યાં જ્યાં ગાબડા પડી ગયા હોય એ ગાબડાને તમે ભરવાનું કામ કરો છો, એટલે કે મરામત કરવાનું કામ કરો છો, નવેસરથી આયોજન તૈયાર કરતા નથી. આવા પ્રકારનું આયોજન છે એ ક્રિયાલક્ષી આયોજન છે. આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે રચનાલક્ષી આયોજન ઉદામવાદી કે ક્રાંતિકારી હોય છે. ચાલુ પરિસ્થિતિમાં જડમૂળમાંથી ફેરફાર કરી નાખવામાં માને છે. એટલે કે એક પ્રકારે જે રચનાલક્ષી આયોજન છે એક પ્રકારે ક્રાંતિકારી ટાઈપનું છે કે જેને તમે સાવ મૂળમાંથી એનું મૂળમાંથી જેને કાઢી નાખો છો અને એક નવેસરથી નવી શરૂઆત કરો છો, એમ જડમૂળમાંથી ફેરફાર કરો છો. એક પ્રકારનું ક્રાંતિકારી, એક પ્રકારનું તીવ્ર વલણ ધરાવે છે, ગુસ્સાવાળું વલણ ધરાવે છે રચનાલક્ષી આયોજન. એટલે કે શું કે પરિસ્થિતિમાં છે એ સાવ પાયામાંથી જ ફેરફાર કરી નાખો, જડમૂળમાંથી ફેરફાર કરો છો.
સાંપ્રત સમાજનું સામાજિક આર્થિક સ્વરૂપ બદલવાનો હેતુ હોય છે. એટલે કે વર્તમાન સમયમાં જે કાંઈ પણ સુવિધાઓ કે જે કાંઈ પણ પરિસ્થિતિ હોય એનું આખું નવું જ સ્વરૂપ છે એમાં તમે ઢાળો છો. જૂના સ્વરૂપમાં જે કાંઈ પણ ભૂલચૂક થઈ હોય એ ભૂલચૂક થઈ ગઈ. એમ સાંપ્રત સમાજનું સામાજિક આર્થિક સ્વરૂપ બદલવાનો હેતુ હોય છે. એનું આખું સ્વરૂપ જ ફેરવવાનો હેતુ છે. પાયામાંથી જ બધું નવું કરવાનો હેતુ છે. જેમ કે ખેતીવાડીના વિકાસ માટે વ્યક્તિગત ખેત પદ્ધતિના સ્થાને સહકારી ખેતી કે સામૂહિક ખેતી પદ્ધતિ અપનાવવામાં આવે. આ બધા શું છે? રચનાલક્ષી આયોજનના ઉદાહરણ છે કે કોઈ એક વ્યક્તિગત વ્યક્તિ ખેતી કરતો હોય, એ વ્યક્તિગત ખેતી છે એને સાવ મૂળમાંથી કાઢીને તમે સામૂહિક ખેતી કે સહકારી ખેતી કરો છો. સાવ મૂળમાંથી એક આખું જે આ વ્યક્તિગત ખેત પદ્ધતિ છે એને સાવ જળમૂળમાંથી કાઢીને સહકારી કે સામૂહિક ખેતી પદ્ધતિ દ્વારા તમે ઉત્પાદન કરો છો. ખાનગી ક્ષેત્રના બધા જ ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે. જે કાંઈ પણ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે એ બધા છે એનું ભેગું કરવામાં આવે ને કોઈ બીજાને એની માલિકી છે એ સોંપવામાં આવે. નવા ઉદ્યોગો માટે માત્ર જાહેર ક્ષેત્રમાં જ શરૂ કરી દેવામાં આવે. અમુક નવા ઉદ્યોગો એવા હોય કે જે માત્ર સરકારની માલિકી હસ્તક જ શરૂ થઈ શકે. કોઈ ખાનગી ક્ષેત્ર છે એના માલિકીમાં પોતાનો કોઈ ખાનગી જગ્યાએ ઉદ્યોગ શરૂ કરી શકે નહીં. તો આવા બધા પ્રકારના નિર્ણયો જે છે એ લેવામાં આવે છે રચનાલક્ષીમાં, કે જેમાં નિર્ણયો છે એ બધા કેવા હોય છે? એકદમ કડક અને સ્ટ્રિક્ટ હોય છે, જે પાયામાંથી જ કોઈ પણ પરિસ્થિતિને મૂળમાંથી જ તે નવેસરથી એનું ઘડતર કરવાનું કામ છે કરે છે. ઉત્પાદનના સાધનોને અમુક નિયત ઉદ્યોગોમાં ફાળવવામાં ફરજ પાડવામાં આવે અને આ બધા મૂળભૂત ફેરફારો છે. હવે ઉત્પાદનના અમુક સાધનો જે છે એ અમુક લોકોને જ આપવામાં આવે. એમ આવા બધા પ્રકારની જે પાયાથી શરૂઆત કરવામાં આવતી હોય એને રચનાલક્ષી આયોજનના એક્ઝામ્પલ કહેવાય છે. પરંતુ ક્રિયાલક્ષી આયોજન આવું ક્રાંતિકારી વલણ ધરાવતું નથી. વર્તમાન પરિસ્થિતિને મૂળમાંથી ઉખાડી નાખવાના બદલે એમાં કરવા જોઈતા સુધારા કે ફેરફારો કરીને જ ચાલુ રાખે છે. તો કે ભાઈ ક્રિયાલક્ષી આયોજન છે એ કોઈ આ પ્રકારનું ક્રાંતિકારી વલણ ધરાવતું નથી. તમે જે કાંઈ પણ વર્તમાન પરિસ્થિતિમાં કામ કરો છો એ પરિસ્થિતિને જળમૂળમાંથી ફેરવવાના બદલે એમાં સુધારા વધારા કરે છે. એમાં માત્ર થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું કામ કરે છે. એમાં માત્ર જે પદ્ધતિથી તમે કામ ચાલુ રાખો છો એ જ પદ્ધતિથી જ ચાલુ રાખવાનું છે, પણ એમાં થોડા ઘણા ફેરફારથી કામ છે થાય છે. પાયામાંથી નવસર્જન કરવાનો હેતુ હોતો નથી. પાયાથી નવું કામ કરવું, પાયાથી જ નવી શરૂઆત કરવી એવો ક્રિયાલક્ષી આયોજનમાં કોઈ હેતુ હોતો નથી. રચનાલક્ષી આયોજન ક્રાંતિથી કામમાં માને છે, જ્યારે ક્રિયાલક્ષી આયોજન શાંતિથી કામમાં માને છે. એટલે કે રચનાલક્ષી આયોજન છે એ ક્રાંતિથી એક પ્રકારે કહો ને, ક્રાંતિ એટલે શું કહેવાય કે ગુસ્સાવાળું વર્તન હોય અને તમે જે કાંઈ પણ કામ કરતા હોય ક્રાંતિ કહેવાય. તો આ રચનાલક્ષી આયોજન છે એ ક્રાંતિવાળા કામમાં માને છે, જ્યારે ક્રિયાલક્ષી આયોજન છે એ શાંતિથી બધું કામ કરવામાં માને છે. તો આ વાત થઈ પહેલો આર્થિક પદ્ધતિના આધારે આયોજનના પાડવામાં આવતા પ્રકારોમાં રચનાલક્ષી અને ક્રિયાલક્ષી આયોજન. હવે છે આર્થિક પદ્ધતિના આધારે આયોજનમાં બીજું જે છે એ સમાજવાદી અને મૂડીવાદી આયોજન. જેમ રચનાલક્ષી અને ક્રિયાલક્ષી આયોજનનો અર્થ આપણે જોયો એમ સમાજવાદી અને મૂડીવાદી અર્થતંત્રનો અર્થ શું થાય છે આયોજનનો એ આપણે જોઈએ. શબ્દાર્થ રૂપે જોઈએ તો સમાજવાદી અર્થરચનામાં જે આયોજન અપનાવવામાં આવે તે સમાજવાદી આયોજનને, મૂડીવાદી અર્થરચનામાં જે આયોજનનો માર્ગ સ્વીકારવામાં આવે તે મૂડીવાદી આયોજન કહેવાય છે. અર્થ પ્રમાણે એટલે કે એના શબ્દ પ્રમાણે આપણે જોવા જઈએ તો જે કોઈ પણ અર્થરચના જે સમાજવાદી હોય અને ત્યાં જે આયોજન અમલમાં મૂકતા હોઈએ એ સમાજવાદી આયોજન કહેવાય. અને જે અર્થવ્યવસ્થા છે એ મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય એ જગ્યાએ આપણે જે આયોજન મૂકીએ છીએ અમલમાં એને મૂડીવાદી આયોજન કહેવાય. પણ મૂડીવાદીનો અર્થ શું થાય એ આપણે જોઈએ. પહેલું જે છે એ તમારું સમાજવાદી માટેનું છે પેરેગ્રાફ, અને બીજો જે છે એ શેના માટેનો છે? પહેલો જે છે એ મૂડીવાદ માટેનો છે અને બીજો છે એ સમાજવાદ માટેનો છે. આર્થિક આયોજન એટલે સમગ્ર અર્થતંત્રમાં આર્થિક સાધનોનો સમન્વય કરી એક કેન્દ્રિત સત્તા દ્વારા તે સંચાલન કરવામાં આવે છે. હવે જો આપણે મૂડીવાદી અર્થરચનાનું સ્વરૂપ તપાસીએ તો માલુમ પડશે કે આવા પ્રકારની અર્થરચનાનો ઉત્પાદનમાં સાધનોની માલિકી અને તેનું નિયંત્રણ ખાનગી ક્ષેત્રના હાથમાં જ હોય છે. આવી અર્થરચનામાં જે આર્થિક નિર્ણયો લેવામાં આવે છે તે બધા જ વ્યક્તિગત રીતે સંપૂર્ણ સ્વતંત્રપણે લેવામાં આવેલા નિર્ણયો છે. ટૂંકમાં મૂડીવાદી અર્થરચનામાં બધી જ આર્થિક પ્રક્રિયાઓ મુક્ત રીતે કામ કરવામાં આવે છે.
મૂડીવાદી અર્થતંત્ર એટલે કેવા પ્રકારનું અર્થતંત્ર? તો કે ભાઈ અહીંયા સત્તા છે કોઈ એક વ્યક્તિના હાથમાં કેન્દ્રિત થતી નથી. અહીંયા મૂડીવાદી અર્થતંત્રમાં બધા જ પ્રકારના નિર્ણયો જે છે એ ખાનગી ક્ષેત્ર પોતપોતાની રીતે પોતાના ઉદ્યોગ કે પેઢીને ધ્યાનમાં રાખીને લઈ શકે છે. એટલે કે અહીંયા સરકારનો હસ્તક્ષેપ છે એ બહુ ઓછો હોય છે. સરકાર માત્ર માર્ગદર્શન આપે છે પણ સરકાર નિર્ણય લેતી નથી. નિર્ણય તો જે તે ખાનગી ક્ષેત્રને પોતાની પેઢીમાં તે વ્યક્તિગત રીતે જ તે લેવાનો હોય છે. એટલે મૂડીવાદી અર્થવ્યવસ્થા એવું કહે છે કે જો આપણે મૂડીવાદી અર્થવ્યવસ્થાનું સ્વરૂપ તપાસીએ તો માલુમ પડે કે આવા પ્રકારની અર્થરચનામાં ઉત્પાદનના સાધનોની માલિકી, તેનું નિયંત્રણ ખાનગી માલિકોના હાથમાં હોય છે. જે કોઈ પણ એકમ, જે કોઈ પણ પેઢી ખાનગી ક્ષેત્રે પોતાનું કામ કરતી હોય એ જ એ અર્થવ્યવસ્થા માટેના નિર્ણયો છે એ લે છે. એટલે કે ટૂંકમાં મૂડીવાદી અર્થવ્યવસ્થામાં બધા આર્થિક નિર્ણયો કેવા હોય છે? મુક્ત હોય છે. જે તે વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્રતાથી નિર્ણય છે એ લે છે. રાજ્ય તેમાં સીધી રીતે માથું મારી શકતું નથી. એટલે કે સરકાર, રાજ્યની જે સરકાર હોય એ જે તે ખાનગી વ્યક્તિ જે કાંઈ પણ પોતાનો નિર્ણય લે છે એમાં કોઈ પ્રકારનું માથું મારતી નથી. પોતાની રીતે ખાનગી ક્ષેત્રને પોતાનું કામ સરકાર છે કરવા દે છે. વધુમાં વધુ આવી અર્થરચનામાં રાજ્ય ખાનગી ઉદ્યોગપતિ કે ઉત્પાદકોને કેવળ માર્ગદર્શન આપી શકે છે. એટલે અહીં રાજ્ય પોતાના નિર્ણયો અર્થતંત્ર ઉપરના સીધા અંકુશ દ્વારા નહીં પરંતુ માર્ગદર્શન દ્વારા આડકતરી રીતે પાર પાડે છે. એટલે કે સરકાર જે કાંઈ પણ નિર્ણયો હોય એમાં ખાનગી ક્ષેત્રનું શું કરે છે? માર્ગદર્શન કરે છે, એને માર્ગદર્શન આપે છે. પોતાના નિર્ણયો ડાયરેક્ટ ખાનગી ક્ષેત્ર ઉપર થોપતી નથી. બરાબર? ડાયરેક્ટ એના ઉપર નિર્ણયો હોય, નિયમો છે અને તમારે પાલન કરવું જ પડશે એવું સ્ટ્રિક્ટલી નથી કહેતી, પણ એને યોગ્ય માર્ગદર્શન આપે છે ખાનગી ક્ષેત્રને. ખાનગી ક્ષેત્ર પોતાની રીતે પોતાના ઉદ્યોગ અને પેઢીને ધ્યાનમાં રાખીને સ્વતંત્રપણે નિર્ણય લે છે. સરકાર માત્ર એને માર્ગદર્શન આપે છે. પોતાને જે કાંઈ પણ નિર્ણયો છે અર્થતંત્રના, પોતાના જે કાંઈ પણ નિયમો છે એના વિશેનું ખાનગી ક્ષેત્રને માત્ર માર્ગદર્શન આપે છે આડકતરી રીતે. ખાનગી માલિકીની સંસ્થાનો નાશ અહીં થઈ શકતો નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે ખાનગી માલિકીનું અસ્તિત્વ જેમનું તેમ રાખીને જ જો માર્ગદર્શન આવે તો આવા માર્ગદર્શનને આપણે આર્થિક આયોજન કહી શકીએ નહીં. તો કે એક રીતે આપણે જોવા જઈએ તો અહીંયા જે સરકાર છે એ માત્ર ખાનગી ક્ષેત્રોને માર્ગદર્શન આપે છે. તો ખાનગી ક્ષેત્રો તો પોતે બિંદાસ પોતાની માલિકીથી જે નિર્ણયો લેવા હોય સ્વતંત્રપણે લઈ શકે છે. તો આને આયોજન કહેવાય નહીં. આયોજન કોને કહેવાય? આયોજન એટલે એવું કે જ્યાં પહેલેથી જ તમારી પાસે એક પ્રોપર પ્લાનિંગ છે. જે કાંઈ પણ કામ તમારે કરવાનું છે એના વિશેનું ચોક્કસ પ્લાનિંગ હોય એને આયોજન કહેવાય. હવે ખાનગી ક્ષેત્રને તમે સ્વતંત્ર રીતે પોતાના નિર્ણયો લેવા માટેની છૂટ આપો છો તો એ આયોજન દ્વારા એ કાંઈ સિસ્ટમેટિક વેમાં બધા નિર્ણયો લેશે નહીં. જેમ સરકાર પોતાના નિર્ણયો સિસ્ટમેટિક વેમાં લેતી હોય એવી રીતે ખાનગી ક્ષેત્ર લેશે નહીં. કારણ કે આર્થિક આયોજનમાં તો ઉત્પાદનના બધા સાધનોની માલિકી રાજ્યની બની જાય છે. આમ ઓફિશિયલી આપણે જોવા જઈએ તો સરકાર ભલે ખાલી ખાનગી ક્ષેત્રને માર્ગદર્શન આપે છે પણ મુખ્ય નિર્ણય તો કોણ કરે છે? સરકાર જ કરે છે. અને રાજ્ય દ્વારા તેનો દોરી સંચાર કરવામાં આવે છે. મૂડીવાદી અર્થરચનામાં રાજ્ય દ્વારા જે નિયોજન કરવામાં આવે છે તેને ખરેખર અર્થમાં આયોજન કહી શકાય નહીં, પરંતુ રાજ્ય હસ્તક્ષેપ જ કહી શકાય. અને રાજ્ય હસ્તક્ષેપ તથા આર્થિક આયોજન બંને એક વસ્તુ નથી, તે આપણે ભૂલવું જોઈએ નહીં. અને એક રીતે આપણે જોવા જઈએ તો તમે જો બધા નિર્ણયો ખાનગી ક્ષેત્રને ઉપર છોડી દો છો સ્વતંત્રપણે, તો અહીંયા માત્ર રાજ્ય છે એ હસ્તક્ષેપ કરી શકે છે. રાજ્ય છે એ પોતાના નિર્ણયો છે એ ખાનગી ક્ષેત્રને જણાવી શકે છે, પરંતુ એનું પાલન કરાવી શકતી નથી. એટલે એક રીતે જોવા જઈએ તો મૂડીવાદી આયોજન છે એ સંપૂર્ણપણે એક આર્થિક આયોજનનું ઉદાહરણ નથી. તો આપણે હવે જોવાનું છે મૂડીવાદી અર્થતંત્ર આપણે જોઈ લીધું. હવે આપણે જોવાનું છે સમાજવાદી અર્થતંત્રનો ખ્યાલ શું કહે છે આપણને. તો જ્યારે સામી બાજુએ જોઈએ તો સમાજના મુખ્ય સિદ્ધાંતોમાં સર્વને સમાન માની સમાન તક, ખાનગી મિલકતોનો નાશ, આવકની સમાન વહેંચતા વગેરે તત્વો રહેલા છે. સમાજવાદી અર્થવ્યવસ્થામાં આ બધા ધ્યેયને હાંસલ કરવા માટે સરકાર દ્વારા એક હથ્થું નિયંત્રણ હોવું જોઈએ. આ ઉત્પાદનના સાધનો પર ખાનગી માલિકી નહીં પરંતુ કેન્દ્રિત સત્તાનો અંકુશ એવો હોવો જોઈએ કે જેથી વધુમાં વધુ ઉત્પાદન થઈ શકે, તેની સમાન રીતે વહેંચણી થઈ શકે. સામી બાજુ જે સમાજવાદી અર્થવ્યવસ્થા કે સમાજવાદી આયોજન છે એમાં
મૂડીવાદી આયોજન કરતાં એકદમ વિરુદ્ધ છે. શું વિરુદ્ધ છે? તો કે અહીંયા ખાનગી ક્ષેત્રને કોઈ પણ પ્રકારનો હક નિર્ણય લેવાનો આપવામાં આવતો નથી. અહીંયા સરકાર દ્વારા પોતાના ધ્યેય હાંસલ કરવા માટે સરકાર દ્વારા એક હથ્થું નિર્ણય, એક સરકાર જે કાંઈ પણ નિર્ણય આપે છે એ નિર્ણયને ખાનગી માલિકોએ ફોલો કરવાનો છે, માનવાનો છે. એટલે કે અહીંયા સત્તા છે એ ખાનગી ક્ષેત્રના હાથમાં નહીં, પરંતુ રાજ્યના પોતાના હાથમાં છે. રાજ્ય પોતે પોતાના સાધનોની સમાન વહેંચણી ખાનગી અને જાહેર ક્ષેત્ર વચ્ચે કરશે. એટલે કે મૂડીવાદી અર્થતંત્રમાં સમાજમાં રહેતા ખાનગી ક્ષેત્રને પોતાની રીતે નિર્ણય લેવાની જે છૂટ હતી એ સમાજવાદી અર્થવ્યવસ્થામાં નથી, કારણ કે સમાજવાદી અર્થવ્યવસ્થામાં સરકાર દ્વારા એક હથ્થું નિર્ણય જ બહાર પાડવામાં આવે છે અને એ નિર્ણયને દરેક માલિકોને, ખાનગી માલિકોને અને જાહેર ક્ષેત્રને બંનેને એક રીતે એને માનવાનો હોય છે. એટલે કે અહીંયા ઉત્પાદનના દરેક સાધનોની ફાળવણી છે એ સરકાર ખાનગી અને જાહેર ક્ષેત્ર વચ્ચે એક સમાન રીતે કરે છે. વળી આ જાતની રીતનો ઉપયોગ કરી શકે છે ખાનગી ઉત્પાદકો અહીં કદાપી નફો કરી શકતા નથી. સમાજવાદી અર્થરચનામાં જે કાંઈ પણ ખાનગી એકમો કામ કરતા હોય એ ક્યારેય અહીંયા નફાના હેતુ માટે નહીં, પણ સેવાના હેતુ માટે જ કામ કરતા હશે. સમાજવાદી અર્થરચનામાં આ લક્ષણો જોયા પછી આપણી વિચારધારાને જરા બીજી બાજુએ ઝોક માનીએ તો આર્થિક આયોજનનો વિચાર કરીએ તો સમાજવાદી અર્થરચના, આર્થિક આયોજન બંનેમાં કંઈ તફાવત દેખાય છે કે નહીં? એક રીતે આપણે જોવા જઈએ તો સમાજવાદી અર્થરચના જે છે એ સમાજવાદી અર્થરચનામાં સરકાર છે એ પોતે જ પોતાનો નિયંત્રણ છે બધા ક્ષેત્રો ઉપર રાખે છે. સરકાર જે કાંઈ પણ નિયંત્રણ હોય, જે કાંઈ પણ નિયમો હોય, જે કાંઈ પણ સાધનો છે એ ખાનગી અને જાહેર ક્ષેત્ર વચ્ચે એક સમાન વહેંચી દે છે. એટલે કે સરકાર પોતે જ આયોજન કરે છે. એટલે કે આર્થિક આયોજન અને સમાજવાદી આયોજનમાં કાંઈ બહુ ફરક છે નહીં. સમાજવાદી અર્થ રચનાનું ધ્યેય હાંસલ કરવા માટે અનિવાર્ય રીતે આયોજનનો આશય લેવો જ પડે છે. એટલે કે જો તમારે તમારા સમાજવાદી અર્થતંત્રમાં કે સમાજવાદી આયોજન કોઈ પણ દેશ છે એ ફોલો કરતું હોય, સમાજવાદી આયોજન છે એ કોઈ પણ દેશમાં કાર્ય કરતું હોય, તો એને આર્થિક આયોજનનો જે છે એ આશય લેવો પડે. કારણ કે કયા કયા સાધનોની ખાનગી ક્ષેત્ર વચ્ચે ફાળવણી કરવી, કયા કયા સાધનોની જાહેર ક્ષેત્ર વચ્ચે ફાળવણી કરવી, એ બધા નિર્ણયો છે એ કોના દ્વારા શક્ય બને? તો કે ભાઈ એ માટેનું એક ચોક્કસ આયોજન તૈયાર કર્યું હોય તો જ એ શક્ય બને. વળી મૂડીવાદી અર્થવ્યવસ્થામાં જે કંઈ આર્થિક નિર્ણયો લેવાય છે તે વ્યક્તિગત ઉત્પાદકો દ્વારા સ્વયં નિર્ણયો લેવાય છે. તે વ્યક્તિગત ઉત્પાદકો દ્વારા સ્વયં લેવામાં આવેલા હોય છે, પરંતુ સમાજવાદી અર્થવ્યવસ્થામાં લેવાતા આર્થિક નિર્ણયો સમય, દેશની પરિસ્થિતિને નજર સમક્ષ રાખીને વ્યક્તિઓના સમૂહ દ્વારા સમગ્ર દેશ માટે લેવાતા હોય છે. ખાનગી ક્ષેત્ર કે મૂડીવાદી અર્થતંત્રમાં આપણે શું જોયું હતું? વ્યક્તિગત ઉત્પાદક પોતાની પેઢી માટે જે કાંઈ પણ નિર્ણયો હોય છે એ પોતે સ્વયં લે છે. જ્યારે સમાજવાદી અર્થવ્યવસ્થામાં શું છે? સમાજવાદી અર્થવ્યવસ્થામાં દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે નિર્ણય લેવામાં આવે છે એ સમગ્ર સમૂહ માટે અને સમગ્ર દેશ માટે લેવામાં આવે છે. કોઈ એક વ્યક્તિગત, કોઈ એક પેઢી માટે લેવામાં આવતો નથી. આર્થિક આયોજનમાં પણ તેમ જ કરવામાં આવે છે અને જે સમાજવાદી અર્થતંત્રમાં જે રીતે કાર્ય થાય છે એવી જ રીતે આર્થિક આયોજનમાં પણ એમ જ કામ થાય છે. આર્થિક આયોજનમાં પણ તેમ જ કરવામાં આવે છે અને એટલા માટે જ કોઈ અર્થશાસ્ત્રીઓ એમ માનવામાં પ્રેરાય છે કે સમાજવાદી અને આર્થિક આયોજન બંને એકબીજાના પર્યાય શબ્દો છે. અને એટલા માટે જ બધા અર્થશાસ્ત્રીઓનું એવું કહેવું છે કે સમાજવાદી આયોજન અને આર્થિક આયોજન એ બંને શું છે? એકબીજાના પર્યાય, એટલે કે સરખા છે. તે બંને વચ્ચે કોઈ પણ જાતનો તફાવત નથી. આવું જે છે અર્થશાસ્ત્રીઓ માને છે. તો આ વાત થઈ સમાજવાદી અને મૂડીવાદી આયોજન. આર્થિક પદ્ધતિના આધારે પહેલું આપણે આયોજનનું સ્વરૂપ જોયું એ હતું રચનાલક્ષી અને ક્રિયાલક્ષી આયોજન, અને બીજું આપણે આયોજનનું જે સ્વરૂપ જોયું એ છે સમાજવાદી અને મૂડીવાદી આયોજન. ત્રીજું જે છે ઉત્તેજના દ્વારા અને નિર્દેશન દ્વારા આયોજન, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.